નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યાશીષ એકેડમીમાં આપનું સ્વાગત કરું. આપણે એક મોડલ પ્રશ્નપત્રની સિરીઝ શરૂ કરી છે, જે અંતર્ગત આજે આપણે મોડલ પેપર 14 જોવાનું છે, જેમાં કુલ 150 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો તમારે મારી સાથે સાથે મોડલ પેપરનું સોલ્યુશન મેળવવાનું છે અને વિડીયોના અંતે તમારે જણાવવાનું છે કે આપણા આ પ્રશ્નપત્રમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને કયા વિષયમાં તમે નબળા છો, તો જે અંતર્ગત આપણે આપણી તૈયારીને વધુ મજબૂત બનાવી અને પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકીએ. અમે તમારા માટે આવા નવા ને નવા વિડીયો લઈને આવતા રહેશું. તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને આવા નવા ને નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર પ્રેસ કરો. તો ચલો જોઈએ આજનું આપણું પ્રશ્નપત્રનું પહેલો પ્રશ્ન. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન રજૂ કોણે કર્યું છે? તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિને પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નવું અર્થશાસ્ત્ર તે કૌટિલ્ય દ્વારા રજૂ કરવામાં આવેલું છે. બીજો પ્રશ્ન જોઈએ કે તત્વચિંતક એરિસ્ટોટલે ખાલી જગ્યા નામનું પુસ્તક લખ્યું છે. તો તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કોણે કર્યું છે? તો તત્વચિંતક એરિસ્ટોટલે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે માનવીના આર્થિક વિકાસનો ખાલી જગ્યા ભાગરૂપે અભ્યાસ થયો હતો. તો માનવીના આર્થિક વિકાસનો કે વર્તનનો તે આપણા ચોથા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે ઓપ્શન ડી કે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતન આ દરેકના ભાગરૂપે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. તો તે કઈ છે? તો તે આપણે પાંચમા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે ઓપ્શન ડી કે મોટા પાયે યંત્રો, મોટા પાયે ઉત્પાદન અને આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ આ બધું ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું નવું ચિંતન રજૂ કર્યું છે. તો એડમ સ્મિથ દ્વારા સન 1776માં અર્થશાસ્ત્રનું નવું ચિંતન રજૂ કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રવિ એન્ટરેડ બ્લેન્ક વન વે રોડ. તો આપણા સાતમા નંબરના પ્રશ્નનું સાચું થશે કે રવિ એન્ટરેડ અ વન વે રોડ. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ મસ્ક્યુલાઇન નાઉન. તો આપણા આઠમા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ગોસ. નવમો પ્રશ્ન જોઈએ કે વેલ્થ ઓફ નેશન્સ કોણે રજૂ કર્યું છે? તો વેલ્થ ઓફ નેશન્સ એ તત્વચિંતક કે અર્થશાસ્ત્રી એડમ સ્મિથ દ્વારા રજૂ કરવામાં આવેલું છે, જે 1776માં રજૂ કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલ ભૌતિક શાસ્ત્રના ઉત્પન્ન વ્યવસાય, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપી છે? તો સંપત્તિનું શાસ્ત્ર શબ્દ સંભળાય ત્યાં એડમ સ્મિથનું જ નામ આવવું જોઈએ કે સંપત્તિનું શાસ્ત્ર. તો તે એડમ સ્મિથ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને ખાલી જગ્યા દરજ્જો આપ્યો છે. તો એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે. 12મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાએ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કરી અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યો છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કર્યો અને નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રથી દૂર રાખવાનું, સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં ખાલી જગ્યાની વાત કરવામાં આવી છે. તો એડમ સ્મિથના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની વાત કરવામાં આવી છે.
આપણા 13મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. 14મો પ્રશ્ન જોઈએ કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક પુસ્તકના લેખક કોણ છે? તો કે કોણે લેખક રજૂ કર્યું છે પુસ્તક? તો આપણા 14મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ, આલ્ફ્રેડ માર્શલ દ્વારા પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ રજૂ થયું છે, કે કયા વર્ષમાં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક લખાણું? તો 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખવામાં આવેલું છે. 16મો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મિલકતોના ઉપયોગી અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો મિલકતોનું જે ઉપયોગિતા છે તે અંગેની માહિતી તે કાર્યક્ષમતા વિશ્લેષણથી મેળવી શકાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ખાલી જગ્યા છે. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ અર્થઘટન કરે છે. તો આપણા 18મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ અર્થઘટન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો એક કંપનીમાં ચાલુ વર્ષના ખર્ચાઓ 1 લાખ છે, અહીંયા 1 લાખની જગ્યાએ 6 લાખ છે, તેના પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો આપણા 19મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી, 5 લાખ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તર માટે સાચું છે? તો આપણા 20મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ, એટલે કે હિસાબી ગુણોત્તર માટે પેઢી દ્વારા વિકસાવેલ ગુણોત્તર સાથે સરખામણી કરવામાં આવે છે, ઉદ્યોગોના ગુણોત્તર સાથે સરખામણી થાય છે અને હરીફોના ગુણોત્તર સાથે પણ તેમાં સરખામણી કરવામાં આવે છે. તો આપેલા તમામ એ આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો ગુણોત્તરોની રજૂઆત એ આપેલા તમામ રીતે થઈ શકે, એટલે કે પ્રમાણ સ્વરૂપે, ટકાવારી સ્વરૂપે અને સમયના સ્વરૂપે. તો ગુણોત્તરની રજૂઆત એ આપેલા તમામ રીતે થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસમાં નોંધવામાં આવે છે? તો ઓપ્શન ડી સાચો થશે કે ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી બાબતે ગુણોત્તર એ દિવસમાં નોંધવામાં આવતા હોય છે. 23મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો આપણા 23મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મિશ્ર ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત ગુણોત્તરમાં વર્ગીકરણ થાય છે. 24મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? તો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, કે કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. આ બંને નફાકારકતા ઉપર આધારિત ગુણોત્તરો છે. 25મો પ્રશ્ન જોઈએ કે એક કંપનીમાં ખરીદી 90,000 રૂપિયા છે, ખરીદીના ખર્ચા 15,000 છે, સ્ટોકમાં ફેરફાર 2,15,000, તો વેચાણ 1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચા નફાનો ગુણોત્તર થશે ઓપ્શન એ, 40%. એના પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કોનો સમાવેશ કારીગર ખર્ચમાં થતો નથી? નીચે આપેલામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો આપણા 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ, એટલે કે મિલકતોના વેચાણનું નુકસાન હોય, આગથી થયેલ નુકસાન હોય કે ચૂકવેલું વ્યાજ હોય તો તે કામગીરી ખર્ચ ગણાય નહીં. એટલે આપણો 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. 27મો પ્રશ્ન જોઈએ કે એક કંપનીની વેચેલ માલની પડતર 10 લાખ છે, કામગીરીના ખર્ચા 2 લાખ છે અને બિન કામગીરી ખર્ચા 3 લાખ છે, નાણાકીય ખર્ચા 1 લાખ હોય અને કુલ 20 લાખ હોય તો કામગીરી નફાનો ગુણોત્તર શોધો. તો આપણા 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કામગીરી નફાનો ગુણોત્તર 40% થશે. 28મો પ્રશ્ન જોઈએ
કે પ્રવાહી ગુણોત્તર એ શું છે? તો પ્રવાહી ગુણોત્તર, તો આપણા 28મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલક ગુણોત્તરમાં થતો નથી? તો આપણા 29મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ફર્નિચરનો સમાવેશ એ ચાલુ ગુણોત્તરમાં થતો નથી. અને એક બીજું ધ્યાન રાખશું કે ચાલુ ગુણોત્તર કે ચાલુ મિલકતો ગણતરી વખતે સ્ટોકને ધ્યાનમાં લેવામાં આવતો નથી અને ચાલુ દેવાની ગણતરી વખતે બેંક ઓવરડ્રાફ્ટને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો કે ચાલુ મિલકતો અને ચાલુ દેવાના તફાવતને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલકીય એકમની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? તો સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ આપણે 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 2, એક ખાનગી ક્ષેત્ર અને એક જાહેર ક્ષેત્ર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાનગી ઓડિટના પ્રકારમાં કોનો સમાવેશ થાય છે? તો ખાનગી ઓડિટના પ્રકારમાં આપણા 32મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઉપર પૈકી તમામ, એટલે કે ખાનગી સંસ્થાનું ઓડિટ, ભાગીદારી પેઢીનું ઓડિટ અને એકાંકી વેપારીનું ઓડિટ, આ દરેકનો સમાવેશ એક ખાનગી પ્રકારના ઓડિટમાં થાય છે. 33મો પ્રશ્ન જોઈએ કે કયા કાયદા અનુસાર ઓડિટરના પ્રકારમાં કોનો સમાવેશ થાય છે? કાયદા અનુસાર ઓડિટના પ્રકારમાં કોનો સમાવેશ થાય છે? તો સરકારી સંસ્થાનું ઓડિટ અને બિન સરકારી સંસ્થાનો ઓડિટ, આ બંને કાયદા અનુસાર ઓડિટના પ્રકારમાં સમાવેશ થાય છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. 34મો પ્રશ્ન જોઈએ કે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ પ્રકારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ઓડિટ કાર્યની દ્રષ્ટિએ આપણે 34મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઉપર પૈકી તમામનો સમાવેશ થાય છે. એટલે કે વચગાળાનું ઓડિટ હોય, આંશિક ઓડિટ હોય કે ચાલુ ઓડિટ હોય, આ બધાનું કાર્યની દ્રષ્ટિએ ઓડિટરના પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. 35મો પ્રશ્ન જોઈએ કે હેતુની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? તો હેતુની દ્રષ્ટિએ ઓડિટના કુલ 6 પ્રકાર પડતા હોય છે. 36મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી હેતુની દ્રષ્ટિએ એ પ્રકારમાં કોનો સમાવેશ થાય છે? તો સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ અને કાર્યક્ષમતા ઓડિટ, આ 3 હેતુની દ્રષ્ટિએ, અને ઉપર આપણે જોયા એ 3 કાર્યની દ્રષ્ટિએ ઓડિટરના એમ કુલ 6 પ્રકાર પડે છે. એક વચગાળાનું ઓડિટ, એક અંશતઃ ઓડિટ અને એક ચાલુ ઓડિટ, અને બીજા હેતુની દ્રષ્ટિએ સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કાર્યક્ષમતા ઓડિટ અને બીજા 3 છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલકીય ઓડિટ ખાલી જગ્યા અને અયોગ્યતા ઓડિટ બાબતે ખાલી જગ્યા ઓડિટ યોગ્ય છે? તો સંચાલકીય ઓડિટ બાબતે સુધારાલક્ષી ઓડિટ અને અયોગ્યતા બાબતે નિષેધાત્મક ઓડિટ એ યોગ્ય છે. તો આપણા 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલકીય ઓડિટ કેટલા વર્ષે કરવામાં આવે છે? તો સંચાલકીય ઓડિટ એ આપણો ઓપ્શન ડી સાચો થશે કે 3 કે 5 વર્ષે કરવામાં આવતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે ખાલી જગ્યા પડતર ઓડિટ કરે છે? તો CMA એ પડતર ઓડિટ કરે છે, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટ આયોજન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો ઓડિટના આયોજન માટે SPA નો ઉપયોગ થાય છે. 41મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ એ કયો ખર્ચ છે? તો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ તે ઉપરના તમામ, એટલે કે ટેલિફોનિક ખર્ચ, સ્ટેશનરી ખર્ચ અને કાનૂની ખર્ચ, આ બધા જ ખર્ચને વહીવટી પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. 42મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી વેચાણ વિતરણ ખર્ચા કયા છે?
તો વેચાણ વિતરક ખર્ચા એ આપેલા તમામ એટલે કે ભાવપત્રક હોય કે પછી મનોરંજન ભથ્થા હોય કે મુસાફરી ખર્ચ હોય, આ દરેક ખર્ચનો સમાવેશ એ વેચાણ વિતરણ ખર્ચમાં થાય છે. 43મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી સંશોધન વિકાસના ખર્ચા કયા છે? તો સંશોધન વિકાસના ખર્ચા એ વિકાસને લગતા પ્રોજેક્ટનો ખર્ચ એ સંશોધન અને વિકાસના ખર્ચા કહી શકાય. 44મો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો ઘટાડો થાય પરંતુ જે ખર્ચ ખાલી જગ્યા રહે છે તેને સ્થિર ખર્ચ કહેવાય. તો ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય તેનાથી સ્થિર ખર્ચ એ સ્થિર જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. જે ખર્ચ સ્થિર રહે કે જે ખર્ચ બદલાતો નથી તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખર્ચના પ્રમાણમાં ઉત્પાદનમાં વધારા સાથે વધે છે અને ઘટાડા સાથે ઘટે છે તે ખાલી જગ્યા ખર્ચ કહેવાય. તો આપણા 45મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેવા ખર્ચને ચલિત ખર્ચ કહેવામાં આવે છે, કે જે ઉત્પાદનના વધારા સાથે વધે અને ઉત્પાદનના ઘટાડા સાથે તેમાં ઘટાડો થતો હોય તો તેવા ખર્ચને ચલિત ખર્ચ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો આયોજનનું ઘટક તે નિયમો છે. નિયમો તે આયોજનનું ઘટક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એ વ્યૂહાત્મક યોજના છે. વ્યૂહાત્મક યોજના એ એકમનું જીવન ધ્યેય નક્કી કરવામાં આવે છે. 48મો પ્રશ્ન જોઈએ કે એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયની સિદ્ધિ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? તો તેવા માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 49મો પ્રશ્ન જોઈએ કે કાર્યના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો કાર્યના વિભાગીકરણના કારણે આપણા 49મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિશિષ્ટીકરણ શક્ય બને છે. કાર્યના વિભાગીકરણના કારણે વિશિષ્ટીકરણ શક્ય બને છે. 50મો પ્રશ્ન જોઈએ કે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે? તો રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહો તો લશ્કરી વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 51મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે અને કેન્દ્રીય વ્યવસ્થા તંત્રમાં કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે. 52મો પ્રશ્ન જોઈએ કે માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળવું કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણા 52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ આપણો સાચો થશે. 53મો પ્રશ્ન જોઈએ કે તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તો તળ સપાટીએ જે હુકમ મેળવનાર વ્યક્તિ છે તેવી વ્યક્તિને તાબેદાર કહેવામાં આવે છે. ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય છે? પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર રચાય છે તેવા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રોજેક્ટના માળખા અને સામાન્ય માળખાના સંયોજનથી ભેગું થઈને જે વ્યવસ્થા તંત્ર બને છે તેવા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. 55મો પ્રશ્ન જોઈએ કે જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો જે સંચાલનમાં ઉચ્ચ સંચાલકો પાસે જે સત્તા કેન્દ્રિત હોય ત્યારે તેને કેન્દ્રીયકરણના નામે ઓળખવામાં આવે છે. 56મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલનને તૈયાર કરી શકાય છે? તો આપણા 56મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાવિ સંચાલનને તૈયાર કરી શકાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ઉત્તરદાયિત્વ સોંપી શકાય નહીં. ઉત્તરદાયિત્વ એ ઉદ્ભવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કર્મચારી ધંધાકીય એકમની શું છે?
તો કર્મચારી ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે. 59મો પ્રશ્ન જોઈએ કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય એ કર્મચારીનું આયોજન છે. 60મો પ્રશ્ન જોઈએ કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો તે આવકાર અને પ્રાથમિક મુલાકાત છે. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે આવકાર અને પ્રાથમિક મુલાકાત થાય છે. અને અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી તે ભરતીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નાણાં સભ્ય જેમ્સ વિલ્સને ખાલી જગ્યાનો આવકવેરોનો કાયદો દાખલ કર્યો હતો. તો નાણાં સભ્ય જેમ્સ વિલ્સને 1860માં આવકવેરા કાયદો દાખલ કરેલો છે. અને સૌ પ્રથમ આવકવેરો એ 1860માં લેવામાં આવેલો છે. 62મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાના રોજ ગવર્નર જનરલે નાણાં સભ્ય જેમાં વિલ્સનના આવકવેરાના કાયદાને મંજૂરી આપી હતી. તો આપણા 62મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 24 જુલાઈ 1960ના રોજ નાણાં સભ્ય જેમ્સ વિલ્સનના આવકવેરાને મંજૂરી આપી હતી. 63મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સૌ પ્રથમ ખાલી જગ્યા બ્રિટિશ સરકાર તરફથી કામચલાઉ મહેસૂલી પગલા તરીકે આવકવેરો નાખવામાં આવ્યો હતો. તો આપણા 63મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 31મી જુલાઈ 1960ના રોજ કામચલાઉ મહેસૂલી પગલા તરીકે આવકવેરો નાખવામાં આવેલો હતો. અને સરકાર તરફથી ખાલી જગ્યા વર્ષ માટે કામચલાઉ મહેસૂલી પગલા તરીકે આવકવેરો નાખવામાં આવ્યો હતો. તો તે 5 વર્ષ માટે કામચલાઉ રીતે આવકવેરો નાખવામાં આવ્યો હતો. 65મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કામચલાઉ મહેસૂલી પગલા તરીકે આવકવેરો ફરી પાછો ખાલી જગ્યામાં લાયસન્સ ટેક્સ તરીકે ચાલુ કરવામાં આવ્યો. તો આપણા 65મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1867માં ફરી પાછો આવકવેરાના લાયસન્સ ટેક્સ તરીકે ફરીથી ચાલુ કરવામાં આવ્યો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં પ્રથમ વખત બધી જ આવકો ભેગી કરીને કુલ આવક પર આવકવેરો લેવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી. તો વર્ષ 1900 આપણા 67મા નંબરના પ્રશ્નનો 66મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1918માં બધી જ આવકો ભેગી કરી અને આવકવેરો લેવામાં આવ્યો. 67મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં વિસ્તૃત આવકવેરાનો કાયદો પસાર કરવામાં આવ્યો. તો સન 1922માં વિસ્તૃત આવકવેરાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હાલમાં આવકવેરા ધારો ખાલી જગ્યા અમલમાં છે. તો હાલમાં આવકવેરા ધારો 1961 અમલમાં છે. 69મો પ્રશ્ન જોઈએ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ ખાલી જગ્યામાં થયું હતું. તો બેંકોનું રાષ્ટ્રીયકરણ એ 19 જુલાઈ 1969ના રોજ કરવામાં આવેલું હતું. 19 જુલાઈ 1969માં ફરી પાછું બીજી વાર 1980માં ફરીથી બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 70મો પ્રશ્ન જોઈએ કે ઇન્દિરા ગાંધીએ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. કેટલી બેંકોનું? તો ઇન્દિરા ગાંધીએ આપણા 70મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કુલ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લિબરાઇઝેશન ખાલી જગ્યામાં થયું હતું. તો લિબરાઇઝેશન આપણા 71મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 71મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 21 જુલાઈ 1991ના રોજ લિબરાઇઝેશન થયું હતું. 21 જુલાઈ 1991માં. 72મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં રજૂ કરેલા બજેટમાં ખાનગી સેક્ટર માટે અર્થતંત્રના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. તો વડાપ્રધાન મનમોહન સિંહના સમયે બજેટમાં અર્થતંત્રના દરવાજા ખાનગી સેક્ટર માટે ખોલી દેવામાં આવેલા હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વન ટેક્સ વન નેશન ખાલી જગ્યામાં થયું. તો આપણો જે જીએસટી છે તે વન ટેક્સ વન નેશન એટલે કે એક દેશમાં
એક જ વેરો તે આપણા 1/7/2017 શરૂ થયું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલર એક્ટ ખાલી જગ્યામાં પસાર થયો. તો સેન્ટ્રલ એક્સાઇઝ અને સોલર એક્ટ એ 1944 પસાર થયો હતો. 75મો પ્રશ્ન જોઈએ કે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલર એક્ટ 1944 સુધી ખાલી જગ્યા જેટલા દેશોમાં અમલ થયો હતો. તો સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલર એક્ટ 1944 એ કુલ 16 જેટલા કાયદાઓમાં અમલ થયો હતો. 76મો પ્રશ્ન જોઈએ કે આધુનિક બેન્કિંગના મુખ્ય કારણો નીચેનામાંથી કયા છે? તો આપણા 76મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આધુનિક બેન્કિંગના મુખ્ય કારણો એ આપેલા તમામ એટલે કે વેપારી, સાહુકાર અને સોની આ દરેક આધુનિક બેન્કિંગના મુખ્ય કારણો છે. 77મો પ્રશ્ન જોઈએ કે બેંકને સંસ્કૃત ભાષામાં મળતો શબ્દ કયો છે? તો બેંકને સંસ્કૃત ભાષામાં મળતો શબ્દ એ ઓપ્શન બી ભાંડ છે. 67મો પ્રશ્ન જોઈએ કે વિશ્વની સૌ પ્રથમ બેંક ખાલી જગ્યામાં સ્થાપેલી જેને બેંક ઓફ બાર્સિલોના કહેવાય છે. તો વિશ્વની સૌ પ્રથમ બેંક તે સ્પેનમાં સ્થપાણી હતી જેને બાર્સિલોના કહેવામાં આવે છે. વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખેતી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રના પ્રકારો કયા કયા છે? તો સહકારી બેંક અને જામીનગીરી બેંક આ બંને ખેતી ક્ષેત્રના કૃષિ પ્રકારના બેંકો છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અને બી બંને. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિવિધ બેંકના પ્રકારો નીચેના પૈકી કયા છે? તો વિનિયોગી બેંક, મજૂર બેંક, મર્ચન્ટ બેંક આ બધા વિવિધ બેંકોના પ્રકારો છે. તો આપણા 80મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. 81મો પ્રશ્ન જોઈએ કે ED2 = 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થશે? તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત 1 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનોને જોડ માટે પ્રચલિત સંકેત RX = PY હોય તો n ની કિંમત શું થાય? જો પ્રચલિત સંકેત RX = PY હોય તો આપણા 82મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તો ત્યાંની કિંમત 1 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવતનો સરવાળો શું થાય? તો ક્રમાંક સહસંબંધમાં બે ચલના ક્રમાંકનો તફાવતનો સરવાળો 0 થાય. ઓપ્શન એ સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો બે ચલની ક્રમાંક એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો તેની કિંમત શું થશે? તો તેની કિંમત -1 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રમાંક સહસંબંધાંકમાં પુનરાવર્તન યામના પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતમાં ED2 માં કયું પદ ઉમેરવામાં આવે છે? તો m⁻m / તેમાં ઉમેરવામાં આવતો હોય છે. 86મો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુ વેચેલા એકમની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવું સંબંધ હોય છે? તો આપણા 86મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ સંપૂર્ણ ધન સંબંધ જોવા મળે છે. વસ્તુનો ભાવ સ્થિર હોય તો તેના વસ્તુના વેચાણના એકમોની સંખ્યા અને તેનાથી થતી આવકો વચ્ચે ધન સંબંધ હોય છે કે જેમ વેચાણના એકમો વધે તેમ આવક વધે અને જેમ વેચાણના આવકો ઘટે તેમ આવક ઘટે છે. સંપૂર્ણ ધન સંબંધ હોય છે. 87મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો આપણા 87મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નિયત સંબંધ એ બે ચલ વચ્ચેના સંબંધો દર્શાવે છે. 88મો પ્રશ્ન જોઈએ કે નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતે મેળવી શકાય? તો નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તો આપણા 88મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે
કે ન્યૂનતમ વર્ગની રીતે મેળવી શકાય છે? 89મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી એક્સની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો આપણા 89મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે y ઇઝ ઇક્વલ ટુ abx. 90મો પ્રશ્ન જોઈએ કે સંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધની કિંમત શૂન્ય થાય છે? તો સંબંધાંકની આપણા 90મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંબંધાંકની કિંમત 0 હોય તો નિયત સંબંધની કિંમત પણ 0 જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સિંધુ સભ્યતાના સ્થળો પૈકી ઘોડાના અવશેષો કયા સ્થળથી મળી આવ્યા છે? તો ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા પૈકી ઘોડાના અવશેષો તે સુરકોટડામાંથી મળી આવેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કચ્છના લોડાઈ ખાતેથી સ્વિમિંગ ડાયનાસોર્સ જેવા ઇક્થિયોસોરસના અવશેષો કોના નેતૃત્વમાં શોધાયા છે? તો કચ્છના લોડાઈ ખાતેથી સ્વિમિંગ ડાયનાસોર્સ જેવા ઇક્થિયોસોર્સના અવશેષો એ ડોક્ટર ગંતુપાલી વીરા અને રાઘવેન્દ્ર પ્રસાદ દ્વારાના નેતૃત્વમાં શોધવામાં આવેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયો અધિકારી નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો હતો? તો વજીર મંડળનો જે વડો હોય તેને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો હતો, વજીર મંડળના વડાને. 94મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે? તો આપણા 94મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ધોળાવીરા ખાતેથી નિશાનીવાળા કે નામવાળા પાટિયા મળી આવેલા છે. 95મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસન 5મી થી 8મી સદી દરમિયાન શાસન કરેલું હતું? તો આપણા 95મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મૈત્રક વંશ દ્વારા 5મી થી 8મી સદી દરમિયાન શાસકે શાસન કરેલું છે. અને 7મી થી 12મી સદી 8મી થી 12મી સદી સુધી સોલંકી વંશ કાં તો આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ તેઓનું શાસન ચાલ્યું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હાથીના અવશેષો હડપ્પાના નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હાથીના અવશેષો તે હડપ્પાના રોજડી ખાતેથી મળી આવેલા છે. હાથીના અવશેષો એ હડપ્પાના રોજડી ખાતેથી મળી આવેલા અવશેષો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જેસલ તોરલની સમાધિ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી છે, કચ્છ જિલ્લાના અંજાર ખાતે, જેની છરી ચક્કા અને એવું બધું વધારે વખણાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગોંડલના મહારાજ ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડળ કયા વિદ્વાને તૈયાર કરેલો છે? તો ભગવત ગોમંડળ એ શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. 99મો પ્રશ્ન જોઈએ કે જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જહાંગીર સબાવાલા આપણા 99મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે ચિત્રકળા સાથે સંકળાયેલા છે. જહાંગીર સબાવાલા તે ચિત્રક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્યપાલની નિમણૂક પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો રાજ્યપાલની નિમણૂક એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. 101મો પ્રશ્ન જોઈએ કે પક્ષાંતર વિરોધી કાયદો કોની સરકારમાં લાવવામાં આવ્યો? તો પક્ષાંતર વિરોધી કાયદો તે રાજીવ ગાંધીના સમયમાં લાવવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો તાશ્કંદ કરાર વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યા હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્ય વિધાનમંડળના સભ્યોને લેવાના શપથ કે પ્રતિજ્ઞાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો તે બંધારણના અનુચ્છેદ નંબર 188માં જોવા મળે છે. રાજ્ય વિધાન મંડળના સભ્યોને લેવાના
શપથ કે પ્રતિજ્ઞાનો ઉલ્લેખ અનુચ્છેદ 188 માં જોવા મળે છે. 104મો પ્રશ્ન જોઈએ કે ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમ વચ્ચે રમાય છે? તો ઈરાની કપ સ્પર્ધા તે રણજીત ટ્રોફી ચેમ્પિયન અને ટેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો કપ ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલો નથી? તો ઈરાની કપ જે છે તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો નથી. બાકી એશિયાઈ કપ, સંતોષ ટ્રોફી અને ફેડરેશન કપ, આ ત્રણ કપ એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે. 106મો પ્રશ્ન જોઈએ કે રમતવીર અને તેની સાથે જોડાયેલા રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી? તો આપણા 106મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિકાસ ગોવડા એ દોડ સાથે એ જોડકું ખોટું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે? તો લાકડાના દહન બાદ કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી છૂટો પડતો જોવા મળે છે. 108મો પ્રશ્ન જોઈએ કે બુધ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો બુધ ગ્રહને 0 ઉપગ્રહો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો જણાવો. તો મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો છે ઝીંક અને કોપર, એટલે Cu+Zn. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતે કયા દેશને 1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS જોરોસ્ટેટર આપ્યા છે? તો આપણા 110મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હાલમાં ભારતે સેશેલ્સને 1 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ આવ્યા છે. 11મો પ્રશ્ન જોઈએ 111મો. તાજેતરમાં ચર્ચામાં રહેલ સાર્થક્યુ એ કઈ નીતિના અમલીકરણની યોજના છે? તો આપણા 111મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નવી શૈક્ષણિક નીતિના અમલીકરણની યોજના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં 66મો ફિલ્મફેર બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો છે? તો 66મો ફિલ્મફેર એવોર્ડ બર્મન તે આપણે 112મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગુલઝારને એનાયત કરવામાં આવેલો છે. 113મો પ્રશ્ન જોઈએ કે કટ અથવા કોપી વિકલ્પ દ્વારા પસંદ કરાયેલ લખાણ કયા સંગ્રહ થાય છે? તો કટ અથવા કોપીનો સંગ્રહ એક ક્લિપબોર્ડમાં થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઇનપુટ સાધન નથી? તો આપેલમાંથી એક પણ નહીં, કારણ કે આપેલા તમામ એ ઇનપુટ સાધન છે, એટલે કે માઉસ, સ્કેનર અને વેબ પેજ, આ 3 ઇનપુટ સાધનના જ અંગ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાંથી શેનો સમાવેશ થતો નથી? તો એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાંથી શેનો સમાવેશ નથી થતો? તો ટેસ્ટનો સમાવેશ થતો નથી, કારણ કે એક્સેલમાં ટેસ્ટ લઈ શકાતો નથી. બાકી વર્કશીટ બનાવી શકાય, ડેટાબેઝ તૈયાર થઈ શકે અને ગ્રાફિક્સ તૈયાર થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું તે મારી બહેનના એકમાત્ર ભાઈનો પુત્ર છે. તો મગન ને છગન સાથે શું સંબંધ થાય છે? તો તે મારી બહેન એટલે કે મગનની બહેનનો એકમાત્ર ભાઈ એટલે મગન પોતે થયો, અને તેનો પુત્ર એટલે આ છગન એ મગનનો પુત્ર ગણાય. 116મો પ્રશ્ન જોઈએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં ટિમ્પોર્ટલ ને કોડમાં વર્ડસ્મોબ પર હોય તો CONSIDER નો કોડ શું થાય? તો આપણે 117મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ, RMNBSFEJ કહેવાય. એના પછીનો પ્રશ્ન કહેવાય કે જે ધાતુના અંતે નાર છે તે કયા પ્રકારનું કૃદંત છે? તો જેની પાછળ નાર લાગે છે તેને ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે. 119મો પ્રશ્ન જોઈએ કે સામાનાર્થી શબ્દ આપો, કે ઇન્દ્રનો સામાનાર્થી શબ્દ શું થશે? તો ઇન્દ્રનો સામાનાર્થી શબ્દ થશે વાસવ. વાસવ એ ઇન્દ્રનો સામાનાર્થી શબ્દ છે.
120મો પ્રશ્ન જોઈએ કે તાંબુ સંજ્ઞાનો પ્રકાર લખો. તો તાંબુ સંજ્ઞાનો પ્રકાર એ દ્રવ્યવાચક છે. તાંબુ તે એક દ્રવ્ય છે, માટે તેનો પ્રકાર એ દ્રવ્યવાચક થશે. 121મો પ્રશ્ન જોઈએ કે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો કે હર્ષદ ગજ્જરે જૂનો નકશો ટીંગાડ્યો. આપણા 121મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે જૂનો એ વિશેષણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રેક્ષક શબ્દની સંધિ છૂટી પાડો. તો પ્ર વત્તા ઈક્ષક એ પ્રેક્ષકની સંધિ છૂટી પડશે. 123મો પ્રશ્ન જોઈએ કે બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી. આ વિધાનમાં કયું પદમાં ભૂલ છે? તો ફરતે, ફરતે ના આવે, ફરતે ઉપર રેફ લાગે એટલે આપણો બી સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બ્લેન્ક સિન્સ 1935. તો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, હેઝ બીન ઓપરેટિંગ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ધ ફાર્મર બ્લેન્ક ઇન ધ ફિલ્ડ ઓફ 2 months ઇન નેક્સ્ટ ઓગસ્ટ. તો આપણે 125મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ, ડી, will have been working. એના પછીનો પ્રશ્ન જોઈએ કે he will have finished his work before I. તો આપણા 126મા નંબરના 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે રીચ, before I reach. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શિવાની બ્લેન્ક ઇંગ્લિશ ફોર 2 year ઇન નેક્સ્ટ જૂન. તો આપણા 127મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે શિવાની will have been learning English for 2 year in next June. તો આપણા એક બી ઓપ્શન સાચો થશે. 128મો પ્રશ્ન જોઈએ કે હાઉ બ્લેન્ક યુ બ્લેન્ક યોર લાસ્ટ ક્વેશ્ચન પેપર. તો આપણે 128મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હાઉ ડીડ યુ એટેમ્પ્ટ યોર લાસ્ટ ક્વેશ્ચન પેપર. ઓપ્શન એ સાચો થશે. 129મો પ્રશ્ન જોઈએ કે બ્લેન્ક અલોંગ ધ રોડ વી ફાઉન્ડ અ ડેડ કોબ્રા. તો 129મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વોલ્કિંગ અલોંગ ધ રોડ વી ફાઉન્ડ અ ડેડ કોબ્રા. 130મો પ્રશ્ન જોઈએ કે નયન બ્લેન્ક હિઝ ફાધર બ્લેન્ક અ ન્યૂ બાઇસિકલ એઝ હિઝ ફાધર હેડ પ્રોમિસેડ હિમ. તો આપણા 130મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નયન ગોટ હિઝ ફાધર ટુ બાય અ ન્યૂ બાઇસિકલ એઝ હિઝ ફાધર હેડ પ્રોમિસેડ હિમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાચું સરવૈયું ન મળે તો કામચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. તો ઉપલક ખાતા દ્વારા કામચલાઉ ધોરણે કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલ ભૂલને ખાલી જગ્યા ભૂલ કહેવાય. તો તેવી ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તે ભૂલને ખાલી જગ્યા ભૂલ કહેવામાં આવે છે. જ્યારે કોઈ ભૂલને સંપૂર્ણ રીતે નોંધવાની રહી જાય છે એટલે કે વિસરાઈ જાય છે તો આવી વિસરાઈ ગયેલી ભૂલને વિસરચૂક ભૂલ કહેવાય. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુ નોંધાઈ જાય તો તેવી ભૂલને ખાલી જગ્યા ભૂલ કહેવાય છે. તો તેવી ભૂલને ઉપલક ખાતે ન લઈ જવાની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. 135મો પ્રશ્ન જોઈએ કે ઉપલક ખાતું ખોલવાથી ખાલી જગ્યાની અસર નફા નુકસાન પર પડે છે. તો નફા નુકસાનમાં શેની નોંધ કરીએ આપણે? માલ મિલકતની અને ઉપજ ખર્ચની. તો માલના ખાતા અને ઉપજના ખાતામાં થયેલી ભૂલો એ અસર થતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબી ભૂલના પ્રકારો કેટલા છે. તો આપણે 136મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હિસાબી ભૂલના 2 પ્રકારો છે.
એક કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને એક કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. 137મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કઈ છે? તો આપણા 137મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મૂળ ચોપડો લખતી વખતે જે ભૂલ થાય છે તે ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી. 138મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સરવૈયાને અસર કરતી ભૂલો છે? તો આપણા 138મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એ અને બી બંને. એટલે કે પેટા નોંધોના સરવાળાની ભૂલ અને ખતવણી અંગેની ભૂલ તે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કહી શકાય. 139મો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધોમાં કે ખાતાવહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો કોઈ પણ નોંધ જો વ્યવહારની સંપૂર્ણ રીતે જો પેટા નોંધ કે ખાતાવહીમાં નોંધવાની રહી જાય તો તેવી ભૂલને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. 140મો પ્રશ્ન જોઈએ કે વિસરચૂકમાં ભૂલને કારણે હિસાબોમાં ઉધાર જમા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી ખાલી જગ્યા મળી જાય છે. તો વિસરચૂક ભૂલના કારણે કાચું સરવૈયું મળી જતું હોય છે, તો કાચી સરવૈયામાં તેની અસર થતી નથી. 141મો પ્રશ્ન જોઈએ કે જે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે છે તેવી ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. તો 141મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાચા સરવૈયાની ઉધાર બાજુએ તફાવત આવે તો ઉધાર બાજુ ઓછી આવતી તફાવતની રકમ ખાલી જગ્યા ખાતે દર્શાવવામાં આવે છે. તો તે રકમને ઉપલક ખાતે દર્શાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉપલક ખાતાની ઉધાર બાકી એ પાકા સરવૈયામાં ખાલી જગ્યા દર્શાવે છે. તો ઉપલક ખાતાની ઉધાર બાકી એ મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે અને ઉપલક ખાતાની જમા બાકી તે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવતી હોય છે. 145મો પ્રશ્ન જોઈએ કે ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે? તો ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત પર ગણવામાં આવે છે? તો પડતર કિંમત પર ઘસારાની રકમ ગણવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘસારો એ મિલકતની ઉપયોગિતા મિલકત મૂલ્યમાં ખાલી જગ્યા સૂચવે છે. તો ઘસારો એ મિલકતોની ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો સૂચવે છે. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે? તો સીધી લીટીની પદ્ધતિમાં ઘસારાની રકમ એક સરખી રહેતી જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ મિલકત ઘસારાપાત્ર નથી? તો જમીન એ ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. 150મો પ્રશ્ન જોઈએ કે ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી? તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી. ધન્યવાદ મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.